हेलो विद्यार्थी मित्रों केम छो। ऑनलाइन एज्युकेशन शिक्षण में हूँ आपनु हार्दिक स्वागत करूँ छूँ। आज धोरण 10 में सामाजिक विज्ञान विषय अभ्यास करवानो छे। तो एम चेप्टर नंबर है 18मु भाव वधारो ने ग्राहक जागृति। एम ग्राहक जागृति विषय आपणे जोईए छीए। एमां गया विडियोनी अंदर आपणे ग्राहकोए खरीदती वखते कई काळजी राखवी जोईए अथवा एनी फरजो कहीए अथवा एनी जवाबदारीओ कहीए एना विषे आपणे अभ्यास करी चूक्या छीए। तो आजे आपणे जे अभ्यास करवानो छे आ विडियोनी अंदर तो ए छे ग्राहक सुरक्षाना उपायो। आपणे एम पण कहेवाय अथवा जे ग्राहक सुरक्षा क्षेत्रे 4 उपायो थयेला छे। एमां मुख्य एक छे त्रिस्तरीय अर्धन्यायी अदालत, जेने कहेवाय त्रिस्तरीय तकरार निवारण। जे झगड़ा माटे आपणे ग्राहकोने ए झगड़ाना निवारण माटे कई संस्थाओ स्थापवामां आवी एना विषे आपणे माहिती मेळववानी छे। आजे तमे बात करीए कि ग्राहक सुरक्षा क्षेत्रे जो 4 प्रकारे उपायो हाथ धरवामां आव्या छे, जे आपणे नीचे मुजब छे अ, ब, क ने ड અને ડ આ 4 પ્રકારના ઉપાયો જોવાના છે। તો કઈ રીતે ગ્રાહક આ આખે આખું જે ચિત્ર આપેલું છે એ ત્રિસ્તરીય અદાલત છે, જે 3 સ્તર પ્રકારની, જેને આપણે જિલ્લા કક્ષાનું અદાલત કહેવાય, રાજ્ય કક્ષાના આયોગ કહેવાય અને રાષ્ટ્રીય કક્ષાના આયોગ કહેવાય। 3 પ્રકારે ગ્રાહક છે એ ન્યાય આ ઝઘડોના નિવારણ માટે આ 3 પ્રકારે તકરાર નિવારણ માટેની વ્યવસ્થા ભારત સરકારે ગોઠવેલી છે। જે 1986નો જે કાયદો હતો એ ગ્રાહક સુરક્ષા ધારો અને કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલિંગ આપણે એને વાત કરી। તો એ ગ્રાહકના ઝઘડાના નિવારણ માટેની આ સંસ્થા એ સ્થાપના કરવામાં આવી હતી। આ જે ગ્રાહકો છે અને વેપારીઓ વચ્ચે થયેલા જે ઝઘડાઓ છે એ ઝઘડાઓનું નિવારણ લાવવું આજે જરૂરી છે। તેના માટે આપણા દેશની સરકારે આ ત્રિસ્તરીય તંત્રની રચના કરી કહેવાય। 3 સ્તર અર્ધન્યાયી અદાલતો, ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતોની રચના કરેલી જોવા મળે છે। આનો મુખ્ય હેતુ શું છે કે ઓછામાં ઓછા ખર્ચે નિકાલ લાવવાનો છે અને તે દ્વારા ગ્રાહકોના હિતોનું રક્ષણ થાય, ગ્રાહકોને યોગ્ય ન્યાય આપવાનો એ મુખ્ય હેતુ રહેલો છે। તો આપણે જોઈએ આ ત્રિસ્તરીય નિવારણ રચના, આ ફોરમ। તો ગ્રાહક સુરક્ષા ધારો 1986ના અને કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલિંગ, જેને કહેવાય રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની રચના કરી છે। સરકારે જે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો 1986માં બહાર પાડ્યો તે અનુસાર કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલિંગ એટલે કે રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની રચના કરી અને એ રચનાને આધીન જે તે રીતે રાજ્ય કક્ષાએ રાજ્ય ઉપભોક્તા આયોગની રચના કરી છે। આ કમિશનો હેઠળ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળના નિયમો ઘડ્યા। રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે 3 પ્રકારના ત્રિસ્તરીય અદાલતોનું માળખું ઊભું કર્યું છે અને ગ્રાહક ફોરમ કે કમિશનોની કાર્યવાહી માટેના ધારાધોરણો એને ઘડેલા છે। આજે જે 3 પ્રકારની રચના કરી, જે રાજ્ય ઉપભોક્તા આયોગ દ્વારા આ રચના કરવામાં આવી હતી અને આ રચના અથવા આ કમિશનનો અન્વયે ગ્રાહક સુરક્ષા કાયદા માટેના નિયમો એ પણ ઘડવામાં આવ્યા છે। આજે ત્રિસ્તરીય રચના, જેને રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે જિલ્લા કક્ષાએ જિલ્લા ફોરમની રચના કરી છે, જેને જિલ્લા મંચ કહેવાય। રાજ્ય કક્ષાએ રાજ્ય કમિશનની રચના કરી છે, જેને રાજ્ય ફોરમ કહેવાય અને રાષ્ટ્રીય કક્ષાએ જે રાષ્ટ્રીય કમિશન, જેને રાષ્ટ્રીય ફોરમની પણ રચના કરી છે। તો આ 3 પ્રકારનું ત્રિસ્તરીય માળખું અદાલતની અંદર જે ગ્રાહકોના ઝઘડા તકરાર નિવારણ માટે એ આ
કમિશનોની કાર્યવાહી દ્વારા ધારાધોરણો ઘડીને એની રચના કરવામાં આવી હતી. ખ્યાલ આવ્યું? તો જોઈએ એક પછી આ રચના, ત્રિસ્તરીય રચનાની અંદર પહેલી રચના છે શું છે? જિલ્લા ફોરમ અથવા જિલ્લા મંચ, જેને કહેવાય જિલ્લા ફોરમ અથવા જિલ્લા મંચ તરીકે આપણે ઓળખીએ છીએ, અથવા જિલ્લા કક્ષાનું ફોરમ એમ કહેવાય. આ જે મુખ્ય ફોરમ છે એ પ્રાચીન સ્તર છે અને લગભગ આપણે વાત કરીએ તો દેશના દરેક જિલ્લાની અંદર આ ફોરમની સ્થાપના જે તે રાજ્ય સરકારે કરેલી છે એમ પણ કહી શકાય. અને તેની અંદર પ્રમુખની સાથે અન્ય 2 વ્યક્તિઓ પણ હોય. એમાં ઓછામાં ઓછી આપણે કુલ 3 વ્યક્તિઓની નિમણૂક આ રાજ્ય સરકાર દ્વારા આ જિલ્લા ફોરમની અંદર આ તકરાર નિવારણ ઝઘડાની અંદર કરવામાં આવેલ છે. આજે એક વ્યક્તિ ન્યાયતંત્રમાંથી, બીજી વ્યક્તિ શિક્ષક કે ધંધામાંથી આવેલી હોય, પારંગત હોય, અને ત્રીજી વ્યક્તિ મહિલા સામાજિક કાર્યકર હોય, તે વસ્તુ કે સેવાને માટે તકરાર કહી શકે. ખ્યાલ આવ્યું? તો આ રીતે આ જિલ્લા મંચ અથવા જિલ્લા ફોરમ એ રીતે કાર્ય કરે છે. આપણે સામાન્ય રીતે કહીએ તો આ જિલ્લા ફોરમ છે જે પ્રત્યેક જિલ્લામાં મોટે ભાગે એક અદાલત છે. દરેક જિલ્લાની અંદર મુખ્ય એક અદાલત તો હોય જ, જે સૌથી મહત્વપૂર્ણ અદાલત એ ગણી શકાય, જે ગ્રાહકોની ફરિયાદોનો અભ્યાસ કરીને ન્યાયિક નિકાલ કરે છે. અદાલતનું કામ શું છે? ગ્રાહકોની મુશ્કેલી, ગ્રાહકોની ફરિયાદ એની કાળજીપૂર્વક અભ્યાસ કરી અને અભ્યાસની સાથે એ દરેકને ન્યાય આપી શકે અને ગ્રાહકોનો યોગ્ય નિકાલ થાય એ માટે આ ગ્રાહક ફરિયાદોનો અભ્યાસ કરી અદાલતનું કાર્ય છે. અને ગ્રાહકને થાય નુકસાન બદલ વળતર અપાવે છે. અદાલત શું કરાવે છે? જેટલું નુકસાન થયું હોય એટલું એને વળતર પણ પ્રાપ્ત થાય છે. દેશમાં આજે અંદાજે 571, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 571 ગ્રાહક જિલ્લા ફોરમનું કાર્યરત છે. ભારત દેશની અંદર દરેક જિલ્લામાં એક મહત્વની અદાલત તો ગણી છે. આગળ આજે તમે વાત કરીએ તો સમગ્ર દેશની અંદર ભારતમાં લગભગ 571 જિલ્લા ફોરમો કાર્યરત છે. કેટલી 571 આ લડતો લડે છે, ગ્રાહકોને ન્યાય અપાવે છે. ખ્યાલ આવ્યું? અને આ ન્યાય, આ કોર્ટમાં અત્યારે 20 લાખ સુધીના વળતરના દાવા માટે તેની નિર્ધારિત ફી ભયેથી અરજી સ્વીકારવામાં આવે છે. આજે જિલ્લા કક્ષાનું જે ફોરમ છે એ ફોરમની અંદર તમે જે ગ્રાહક તરીકે 20 લાખ સુધીનો દાવાની ફરિયાદ છે એ સાંભળી અને તેના વિશે નિર્ણયો આપી અને તેનો યોગ્ય નિકાલ કરે છે. જો જિલ્લા ફોરમના ન્યાય ન મળે તો આપણે ઉપર જઈએ, આપણે કેમ આ અદાલતમાં ન મળે તો ઉપલી અદાલતમાં કેસ લઈ જાય. ખ્યાલ આવ્યું? તો એની મુખ્ય અમુક ફી હોય એ નિર્ધારિત ફી એ નક્કી કરેલી છે. તેમાં નિર્ધારિત ફી સાથે 20 લાખ સુધીનો દાવો હોય એ રકમ સુધીના દાવા આ ફોરમની અંદર, જિલ્લા ફોરમની અંદર આપણે કરી શકીએ છીએ. અને જિલ્લા ફોરમના નિર્ણયથી જો નારાજ થયેલ પક્ષકાર નિર્ણયની જાણ થયાના 30 દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ દાખલ કરી શકે છે. એટલે એનો મતલબ એમ કે આજે જિલ્લા ફોરમે જે ન્યાય આપ્યો, જે ચુકાદો આપ્યો, એ ચુકાદાથી ગ્રાહકને યોગ્ય સંતોષ થયો નથી, તે સંતોષ ન થાય ગ્રાહકને, તો ગ્રાહક છે આ ફરિયાદ ક્યાં લઈ જશે? રાજ્ય કક્ષાના સ્તરે લઈ જશે. કીધું ને, જિલ્લા ફોરમના નિર્ણયથી ગ્રાહક જો નારાજ થયેલ પક્ષકાર નિર્ણયની જાણ થયાના પછી કેટલા દિવસની અંદર? 30 દિવસમાં રાજ્ય કમિશનમાં શું કરશે? અપીલ કરશે. ખ્યાલ આવ્યું? એટલે જિલ્લા ફોરમના નિર્ણયથી વ્યક્તિ નારાજ થાય તો એ નિર્ણયની જાણ થયાના 30 દિવસની અંદર, પછી મોડું નહીં ચાલે હો, આટલા સમયમાં એ રાજ્ય કમિશનમાં અપીલ દાખલ કરી શકે છે. જો કે તે પૂર્વે તેણે વળતરની દાવાની રકમ 50% કે તે ₹25,000 જે ઓછું હોય તે નિયત શરતો એ ડિપોઝિટ જમા કરાવવાની હોય છે. આજે તમે જિલ્લા ફોરમની પક્ષકારોને દાણ ઉપર લઈ જાઓ છો, રાજ્ય કમિશનમાં દાખલ કરો છો, તો એ કમિશન તે પહેલાં તમારે શું કરવું પડે? તેણે વળતર આપવું પડે રાજ્ય કમિશનને.
તો તમારે જેટલો દાવો છે 20 લાખનો દાવો હોય, 20 લાખથી ઓછો હોય, 1 લાખનો હોય, 50,000નો હોય, જે પ્રકારનો દાવો હોય એ દાવા પ્રમાણે એની વળતરની રકમ 50% આપવાની, અથવા એ ન હોય તો 25,000 આપવાની. જે આમાંથી બેમાંથી જે ઓછું હોય તે નિયત શરતોએ ડિપોઝિટ જમા કરવાની હોય છે. ક્યાં? રાજ્ય કમિશનમાં. અમુક ડિપોઝિટ પછી તમને પાછી મળે. તમે રકમ જમા કરી, ઘણી વખત 25,000 હોય તમારે અપીલ, તો તમારે 50% આપવાની, 12,500 એને આપી શકે. બધું આ કમિશન 25,000 લઈ શકે. ખ્યાલ આવ્યું? એટલે જે તમારો દાવો છે દાવાને આધીન તમારે અમુક પ્રકારની ડિપોઝિટ છે એ નિયત શરતોને આધીન એ તમારે એ કમિશનની અંદર જમા કરવાની રહેશે. તો આ તકરાર નિવારણ પહેલી જિલ્લા ફોરમ. ખ્યાલ આવ્યો? તો આ જિલ્લા ફોરમની અંદર આ પ્રકારે દાવો તમે 20 લાખ સુધીનો દાવો તમે આમાં કરી શકો. ત્યાર પછીનો છે તમારે આપણે રાજ્ય કમિશન, જેને રાજ્ય ફોરમ તરીકે પણ આપણે ઓળખાય. કેને? રાજ્ય ફોરમ અથવા રાજ્ય કક્ષાના આયોગ તરીકે પણ આપણે એને ઓળખી શકીએ. તો આ શું દાવો કરે છે? આજે કહીએ કે દેશમાં અંદાજે હાલમાં 35 રાજ્ય ફોરમો કાર્યરત છે. આખા ભારતની અંદર કેટલી છે રાજ્ય કક્ષાની? જે 35 એ ફોરમો એ કાર્યરત જોવા મળે છે. આપણે એમ કહીએ છીએ કે દેશની અંદર દરેક રાજ્યમાં આ આયોગની સ્થાપના કરવાની જવાબદારી દરેક રાજ્ય સરકારની હોય છે. ખ્યાલ આવ્યું? આજે જે રાજ્ય સરકાર રાજ્યમાં કમિશનની જે સ્થાપના કરવામાં આવે છે અને એ કમિશનની અંદર પણ 3 વ્યક્તિઓ જ હોય છે. એક વ્યક્તિ પ્રમુખ તરીકે હોય ન્યાયતંત્રમાંથી, બીજી વ્યક્તિ જ્ઞાન અને આવડત ધરાવતી હોય, અને ત્રીજી વ્યક્તિ કોઈ મહિલા સભ્ય છે, સામાજિક કાર્યકર્તા તરીકે હોઈ શકે છે. આપણે એમ પણ આની અંદર લાવી શકીએ. તો આ પ્રકારની રાજ્ય કક્ષાના આયોગ મુજબ કમિશન ફોરમની રચના એ કરે છે. હવે આની અંદર કેવા પ્રકારનો દાવો છે તમે તકરાર નિવારણ ઝઘડા છે નિકારણ કરી શકો આ સંસ્થાની અંદર? તો જોઈએ, 20 લાખથી 1 કરોડ રૂપિયા સુધીના વળતર દાવાની રકમ માટેની ફરિયાદ નિર્ધારિત ફી ભર્યેથી દાખલ થઈ શકે છે. આજે વસ્તુ કે સેવા માટે તમે જે તકરાર એટલે તમારે જે ઝઘડો છે એ ઝઘડા સામે તેની કિંમત અને માગેલ વળતરની રકમ 20 લાખથી કેટલી વધુ, પરંતુ 1 કરોડ સુધી હોય અથવા 1 કરોડથી ઓછી, તેનો નિકાલ કઈ જગ્યાએ થાય છે? રાજ્ય કક્ષાના આયોગ દ્વારા કરી શકાય છે. રાજ્ય કમિશન અથવા રાજ્ય ફોરમ દ્વારા આ તકરાર નિવારણ લાવી શકે છે. જિલ્લા ફોરમમાં થયેલ હુકમો સામે આ જો સંતોષકારક ન થાય તો તેથી ફરિયાદો પણ સાંભળીને તેનો ઉકેલ લાવી શકે છે. ઉપરથી દાખલ કરી છે ફરિયાદ જિલ્લા ફોરમે આ કમિશન. જો કીધું કે જિલ્લા ફોરમથી નારાજ થયેલ કોઈ પણ પક્ષકાર હુકમની તારીખથી 30 દિવસના ઠરાવેલ નમૂનામાં અને દાવાની રકમના 50% અથવા 35,000 ડિપોઝિટ ભરીએથી રાષ્ટ્રીય કમિશનમાં તમે અપીલ કરી શકો. તમે જિલ્લા ફોરમમાં અરજી કરી હતી, 20 લાખના દાવો લડ્યા, એમાં તમને યોગ્ય ન્યાય ન મળ્યો, સંતોષ ન થયો, નારાજ થયો ગ્રાહક, તો તમે એ અરજીને ક્યાંય લઈ જશો? રાજ્ય કક્ષાના આયોગની અંદર દાખલ કરશો. તો રાજ્ય કક્ષાના આયોગની અંદર નિયમ છે કે હુકમની 30 દિવસ પહેલાં તમે જ કરી શકો, પછી થાય નહીં. એ 30 દિવસના ઠરાવને નમૂનાને દાવાને આધીન જ તમે આ કેસ એ રાજ્ય કક્ષાએ લઈ જઈ શકો છો. પણ એમાં અમુક રકમ નક્કી કરેલી હોય છે, ડિપોઝિટ પેટે ભરવાની છે. 50% અથવા 35,000 ડિપોઝિટ ભરીએ તમે રાષ્ટ્રીય કક્ષાની અંદર આયોગની અંદર એ તમે લઈ જઈ શકો. ખ્યાલ આવ્યું? તો આ રીતે આ રાજ્ય કક્ષાના આયોગથી તમે જો અસંતોષ થાય, પાછો તમે જિલ્લા ફોરમમાં જેમ થયું તો એવી રીતે રાજ્ય કક્ષામાં છે ઉકેલ ન્યાય મળે. ગ્રાહકે રાજ્ય કમિશનના ન્યાયથી સંતોષ ન થયો તો ફરિયાદ કે એનો હુકમ થયાના 30 દિવસની અંદર પુનઃ વિચારણા માટે આપણે ક્યાં લઈ જઈશું? હવે એની ઉપરની કક્ષા કઈ આવે? રાષ્ટ્રીય કક્ષાના આયોગ સમક્ષ કરી શકો. જોઈજો, જિલ્લામાંથી ક્યાંય એવી, રાજ્યમાં એવી, રાજ્યમાંથી હવે ક્યાં જશે? તમને ન્યાય ન મળ્યો
અદાલત ટૂંકમાં છે એક પ્રકારની ગ્રાહક સુરક્ષા માટે, ઝઘડા નિવારણ માટેની આ 3 પ્રકારની સંસ્થાઓ છે જેને ત્રિસ્તરીય તકરાર નિવારણ તરીકે આપણે ઓળખી શકાય. તો આપણે રાષ્ટ્રીય કક્ષાના આયોગ સામે રજૂઆત કરી શકીએ છીએ. તો જોઈએ રાષ્ટ્રીય કક્ષાના આયોગની અંદર રાષ્ટ્રીય કમિશન અથવા રાષ્ટ્રીય ફોરમ તરીકે આપણે એને ઓળખીએ છીએ. 1 કરોડથી વધુ વળતરના દાવા અંગેની અરજીઓ તેની નિર્ધારિત ફી કોર્ટમાં ભર્યાથી ફરિયાદ દાખલ થઈ શકે. જે આ જવાબદારી મુખ્ય રાષ્ટ્રીય કક્ષાના આયોગની કેન્દ્ર સરકારની હોય અને આ સ્તરે તે રાષ્ટ્રીય કમિશન પણ કહે છે. આ કમિશનમાં 5 વ્યક્તિઓ હોય છે કારણ કે મોટું છે આખા દેશ લેવલે. તો એક વ્યક્તિ પ્રમુખ તરીકે ન્યાયતંત્રમાંથી હોય અને અન્ય 4 વ્યક્તિઓ છે એ જ્ઞાન ઉપયોગ એ બાબતના એ વ્યક્તિ દાખલ કરી શકે આમાં થઈ શકે છે. અનુભવ આવડત ધરાવતી વ્યક્તિ હોય અને તેમાંથી મહિલા પણ સભ્યો હોઈ શકે જે વસ્તુ કે સેવા માટે એને તકરાર કહી શકે. તો આની અંદર કેવો દાવો કરવાનો હોય? રાષ્ટ્રીય કક્ષાના આયોગની અંદર તમે 1 કરોડથી વધુ કિંમતમાં તમે છેતરાણા છો, 1 કરોડથી વધુ વળતરના દાવા અંગેની અરજીઓ તેની નિર્ધારિત ફી કોર્ટમાં ભરીએથી તમે ફરિયાદ દાખલ એ આ રાષ્ટ્રીય કક્ષાના આયોગની અંદર તમે કરી શકો. 1 કરોડથી ઓછું હોય તો જિલ્લા રાષ્ટ્રીય કક્ષાએ વધતી હોય તેનો નિકાલ એ રાષ્ટ્રીય કક્ષાના આયોગની અંદર થઈ શકે છે. આમાં 5 સભ્યો બેન્ચ આ કમિશનના સભ્યો હોય છે. મેં તમને હમણાં કીધું ને 5 રાષ્ટ્રીય કમિશનમાં નિમણૂક થયેલ વ્યક્તિ હોય. એમાં 1 વ્યક્તિ પ્રમુખ ન્યાયતંત્રમાંથી, અન્ય 4 વ્યક્તિઓ છે જ્ઞાન અનુભવ આવડત ધરાવતી હોય તેવી અનેક, તેમાંથી આ મહિલા સભ્ય પણ હોય જે વસ્તુ કે સેવા માટે તકરાર કરે છે. ત્યાર પછી રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કમિશનને શક્ય એટલો વહેલો એટલે કે અરજી દાખલ કર્યાની તારીખના 90 દિવસમાં અરજીનો નિકાલ કરવાનો હોય છે. કેટલા દિવસની અંદર આ રાષ્ટ્રીય કમિશન છે તમે નિર્ધારિત ફી સાથે 1 કરોડથી વધુ રકમના વળતર માટે તમે દાવા કરી શક્યા છે તો આ દાવાના નિકાલ અરજી કર્યાની તારીખ 90 દિવસમાં કરવાનો હોય. એનાથી પછી તમે મોડું કરો તો તમે આ દાવો ન કરી શકો. ખ્યાલ આવ્યું? તો એ રીતે રાજ્ય કમિશન છે એ મુખ્ય કાર્યરત છે. ત્યાં રાજ્ય કમિશનથી નારાજ થયેલ વ્યક્તિ કે પક્ષકાર આ કમિશનના હુકમથી 30 દિવસમાં સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલતમાં નિર્ધારિત શરતોને અપીલ દાખલ કરી શકે. અને જો કે અપીલ પૂર્વે પક્ષકારે વળતર દાવાની રકમ 50% અથવા 50,000 બેમાંથી જે ઓછું હોય તે ડિપોઝિટ પેટે કોર્ટમાં જમા કરવાનું ફરજિયાત છે. આજે તમે જે કંઈ દાવો કર્યો રાષ્ટ્રીય કક્ષાની અંદર એ આયોગથી તમને સંતોષ નથી થયો તો એની ફરિયાદ તમે કઈ જગ્યાએથી ઉપર લેવા આવે તો સુપ્રીમ કોર્ટ આવી જેની સર્વોચ્ચ અદાલત કહેવાય. તો રાષ્ટ્રીય કમિશનથી તમે નારાજ થયેલ વ્યક્તિ કે પક્ષકાર હોય તો આ પક્ષકારે નિર્ધાર શરતોને આધીન ચુકાદાના હુકમથી 30 દિવસની અંદર સુપ્રીમ કોર્ટની અંદર એટલે કે સર્વોચ્ચ અદાલતમાં તમે અપીલ કરી શકો છો. અપીલ પહેલાં પક્ષકારે વળતર સ્વરૂપે દાવાની રકમ 50% અથવા 50,000 બંનેમાંથી જે ઓછી હોય, તમારે પછી કરોડો હોય તો 50% કરે તો 50 લાખ થયા તો 50,000 જ દેવાય ને. આપણે 2 ઓછી પડે પણ જ્યારે 1 કરોડ હોય તો 2માંથી જે કાંઈ આપણે નક્કી કરીએ બરાબર જે ઓછી હોય તે રકમ ડિપોઝિટ પેટે કોર્ટમાં તમારે જમા કરવી ફરજિયાત છે. તો જ તમારું આ સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ અદાલત આ કેસને સાંભળી શકશે, અપીલ કરી શકશે. સાંભળીને જરૂરિયાત મુજબ પરીક્ષણ અહેવાલને ધ્યાનમાં રાખીને આ તકરાર નિવારણ તો જ કરી શકે છે. ચાલો તો આ રીતે એ ઝઘડા નિવારણ માટે આ 3 પ્રકારના આયોગની રચના થઈ છે. તેમજ જો કોઈ વ્યક્તિ આ 3 અદાલતો પૈકી જે તે અદાલતોએ કરેલા હુકમનું પાલન ન કરે જો સજા અથવા દંડ કે બંને શિક્ષાને પાત્ર ઠરે છે. આપણે કહીએ છીએ આપણે આ 3માં ન્યાય આપ્યો, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય. આ 3 અદાલતો પૈકી કોઈ પણ અદાલતે કરેલો હુકમનું પાલન ન કરનારને શું થશે? સજા
ભોગવવી પડશે, અથવા તો દંડ, અથવા તો બંને શિક્ષા, બે શિક્ષા આપે. જેવી પછી તમે પાલન કર્યું હોય, જેવો વિરોધ કર્યો હોય એ સજાએ થાય, દંડય થાય, બંને શિક્ષા થઈ શકે છે. ત્યાર પછી જોઈએ હવે કેસ કે BPL હેઠળ વ્યક્તિઓને, સિનિયર સિટીઝન અને વિકલાંગ વ્યક્તિઓને કેટલીક શરતોને આધીન ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. અને જિલ્લા મફત કાનૂન સેવા, માર્ગદર્શન, કાનૂની સહાય, માર્ગદર્શન અને વકીલની મફત સેવા પૂરી પાડવામાં આવે છે. કેવા વ્યક્તિઓને? ગરીબી રેખા નીચે જીવતા લોકો, જેને BPL કાર્ડ ધારક હોય એવા વ્યક્તિ હેઠળની જે વ્યક્તિઓ છે, અથવા તો સિનિયર સિટીઝન 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓ જો ક્ષેત્રના હોય, અથવા તો વિકલાંગ વ્યક્તિ અપંગ હોય, તો આ વિકલાંગ વ્યક્તિઓને કેટલીક શરતોને આધીન અમુક ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. બરાબર, એને ફી નથી રાખી આવા લોકોને, BPL વાળાને, સિનિયર સિટીઝન વાળાને અને વિકલાંગ વ્યક્તિઓને એને મફત આ અદાલતોની અંદર કેસ લડી શકે. તેમને જિલ્લા મફત કાનૂની સેવા, માર્ગદર્શન, કાનૂની સહાય, માર્ગદર્શન અને વકીલની પણ સેવા, મફત સેવા પૂરી પાડવામાં આવે છે. તો આ રીતે આ ગ્રાહક અદાલતોની જોગવાઈઓ માટે એ ભારત સરકારે આ 30 તકરાર નિવારણ ઝઘડાઓનું નિરાકરણ લાવ્યું છે. આપણે એમ કહીએ છીએ કે આનો અર્થ એવો થાય છે કે જિલ્લા ફોરમમાં હુકમથી કોઈ પક્ષકારને અસંતોષ થયો હોય તો રાજ્ય કક્ષાના આયોગ સમક્ષ જઈ શકાય. તેમજ રાજ્ય કક્ષાના આયોગ હુકમ સમક્ષ જો અસંતોષ થયો હોય તો રાષ્ટ્રીય કક્ષાના આયોગ સમક્ષ જઈ શકાય. અને રાષ્ટ્રીય કક્ષાના આયોગથી જો હુકમ સામે સંતોષ થયો હોય તો આપણે સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકીએ છીએ અને હકનું રક્ષણ કરે છે. તો આ રીતે કોઈપણ ગ્રાહકની નિરાકરણ માટે સરકારે 1986ના કાયદા અનુસાર કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલિંગ, જેને રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની રચના કરીને એ 30 સ્તરીય તકરાર નિવારણ માટેની રચના કરેલી છે. જે 3 પ્રકારો, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કમિશન દ્વારા આયોગની રચના થયેલી જોવા મળે છે. ત્યાર પછી છે તમારો બીજો મુદ્દો આપણે વાત કરીએ, જેની ગ્રાહક મંડળ અથવા ગ્રાહક સુરક્ષા પરિષદ તરીકે આપણે એને ઓળખીએ. શું કહેવાય? બીજો મુદ્દો ક છે. પછીના નેક્સ્ટ લેક્ચરમાં જો અને બ બે 4 મુદ્દા છે નહીં, અ, બ, ક ને ડ, 4 પ્રકારે ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે એ બાબતોની જાણકાર આપી. તો બ છે ગ્રાહક મંડળો અથવા ગ્રાહક સુરક્ષા પરિષદ તરીકે. તો એમાં તમે ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળોની ભૂમિકા કઈ છે? આ મંડળ છે શું કામ કરે છે? અથવા ટૂંક નોંધ લખો એમ પણ પૂછાય તમે, ગ્રાહક મંડળો, ગ્રાહક સુરક્ષા પરિષદો. તો એના વિશે આપણે જોઈએ. આ અધિનિયમ હેઠળ તાલુકા, જિલ્લા, રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ સરકાર માન્યતા પ્રાપ્ત દ્વારા ગ્રાહક મંડળો સ્થાપવામાં આવ્યા છે. આજે ભારત સરકારે ઘણા બધા ગ્રાહકોને જાગૃત કર્યા અને આ ગ્રાહક મંડળ અધિનિયમ હેઠળ 1986ના કાયદા મુજબ કોઈ પણ તાલુકા લેવલે, જિલ્લા લેવલે, રાજ્ય લેવલે અને રાષ્ટ્રીય કક્ષા લેવલે એ સરકારના કહ્યા પ્રમાણે અથવા સરકાર માન્ય એ ગ્રાહક મંડળોની સ્થાપના થયેલી જોવા મળે છે. એ ગ્રાહકોમાં જાગૃતિ લાવવા અને તેમને પ્રોત્સાહન આપવા તેમજ ગ્રાહકોને જે હકો પ્રાપ્ત થયા છે એની સુરક્ષા માટેની નીતિઓના ઘડતર બાબતે સરકારે મદદ કરવા માટે સરકાર માન્ય આ તાલુકા, જિલ્લા, રાજ્ય કક્ષાએ ગ્રાહક મંડળોની સ્થાપવામાં આવ્યા છે. ખ્યાલ આવ્યું? હવે આ ગ્રાહક મંડળો કે પરિષદો બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણો ગ્રાહકો દ્વારા સ્વૈચ્છિક રીતે રચાયેલા ગ્રાહક મંડળો છે. આમાં કોઈ હેતુ નથી કે આ મંડળ રચીને કોઈ ધંધો કરી શકીએ અથવા આ મંડળ રચીને કોઈક આવક પેદા કરી શકીએ. આમાં બિન રાજકીય અને બિન ધંધાકીય ધોરણ છે. આમાં કોઈ પણ ગ્રાહક હિત નથી કે આમાંથી કમાઈ શકીએ. બરાબર? સ્વેચ્છાએ ગ્રાહકને પ્રોત્સાહન મળે એ હેતુથી અને ગ્રાહક ભવિષ્યમાં ન છેતરાય એ માટે આ ગ્રાહક મંડળોની રચના કરવામાં આવેલી છે. અને સ્વૈચ્છિક રીતે રચાયેલ આ ગ્રાહક મંડળ ગણી શકાય. જેમાં કોઈ હેતુ છે નહીં, બિન રાજકીય, રાજકારણી નથી કાંઈ.
અને કોઈ ધંધાકીય ધોરણે આ નથી રચાયેલું. તેથી આ ગ્રાહક મંડળોનો મુખ્ય હેતુ ગ્રાહકોના અધિકારોએ જાગૃતિ તથા પ્રોત્સાહન આપવા તથા તેના હકોની સુરક્ષા માટેની નીતિઓના ઘડતરમાં સરકારોને મદદ કરવાનો છે. આ મંડળો અથવા પરિષદો અથવા સંસ્થાઓ શું કાર્ય કરી રહી છે કે એનો મુખ્ય હેતુ શું છે કે જે કંઈ ગ્રાહક અધિકારો મળ્યા છે, સમાનતાનો, સ્વતંત્રતાનો, શોષણ વિરોધનો, આ અધિકારોથી ગ્રાહકો જાગૃત થાય અને એ અધિકારો ભોગવે અને એ અધિકારોથી ગ્રાહકને પ્રોત્સાહન મળે, એ હેતુસર ગ્રાહકોની સુરક્ષા માટેની નીતિઓના ઘડતરમાં આ સરકારોને મદદ કરવાનો મુખ્ય હેતુ આ ગ્રાહક સુરક્ષા મંડળનો છે. ખ્યાલ આવ્યું? એટલે એ માટે કોઈ પણ જોગવાઈ કરી, સુધારા વધારા કરે એ વખતો વખત એમાં એવી સમીક્ષા કરે ને તેમાં સુધારા માટે સરકારને સૂચનો કરે છે. એ હેતુ મુખ્ય રહેલો છે. તેથી તેઓ ગ્રાહકોના અધિકારો તથા કાયદાની જોગવાઈઓની વખતો વખત સમીક્ષા કરે છે અને ધારાકીય જોગવાઈઓમાં થોડા ઘણા સુધારા અંગે સરકારને સૂચનો કરે છે. અને આ ગ્રાહક મંડળો ગ્રાહક જાગૃતિની ઝુંબેશ રૂપે ગ્રાહક શિક્ષણ પણ આપે છે. હજી કઈ છે કે તમે ગ્રાહક જાગૃતિની ઝુંબેશો, કોઈ પણ શેરી નાટકો છે, શિબિરો છે, એ ઝુંબેશ રૂપે ગ્રાહકોને શિક્ષણ આપવા કોઈ એવા સેમિનાર, આપણે કહીએ પરિસંવાદો, પરિષદો આ વગેરે યોજે છે. અને તેમાંથી જ આ દરેક ગ્રાહકોના અધિકારો, એના ફરજો, એનું શોષણ અને શોષણમાંથી મુક્તિમાંથી બચાવી અને કાયદાકીય જોગવાઈ હાથ ધરી છે. અને એ હેતુથી એ મુખ્ય ઝુંબેશ ગ્રાહક શિક્ષણની જોવા મળી છે. તેમાં ગ્રાહકોના અધિકારો, ફરજો, વિવિધ પ્રકારે થતા શોષણ, તેનાથી કેવી રીતે બચી શકાય, એની કાયદેસરની જોગવાઈઓ જેવા મુખ્ય વિષયો પર માર્ગદર્શન પૂરું પાડે છે. આ ગ્રાહક મંડળો કે સંગઠનો દ્વારા ગ્રાહક સુરક્ષા, ઇનસાઇટ ધી કન્ઝ્યુમર, ગ્રાહક મંચ જેવા માસિક કે દ્વિમાસિક જેવા મેગેઝિનો કે સામયિકો પ્રકાશિત કરીને એ ગ્રાહક જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરી રહ્યા છે. આપણે એમ કહીએ વિદ્યાર્થીઓ, અને ગ્રાહકની ફરિયાદોનું નિવારણ લાવવા માટે પણ એ આ મંડળો છે એ ઘણું બધું કામ કરે છે. આજે કહીએ છીએ કે ગ્રાહકોમાં ઘણી બધી આ મંડળોથી જાગૃતિ આવી છે અને જાગૃતિ લેવાનો મુખ્ય ભાગ એ આ સામયિકો છે, એ ધી કન્ઝ્યુમર અને ધ ઇનસાઇટ, ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે જે સામયિકો બહાર પાડ્યા છે, જે પ્રકાશિત કર્યા છે, એ ગ્રાહકો જોઈએ, સમજે, વાંચી અને એમાં થોડુંક શિક્ષણ પ્રાપ્ત થયું છે. અને શિક્ષણથી આ ગ્રાહકો પડતી કે હલકી ગુણવત્તાવાળી વસ્તુથી છેતરાવાનું ઓછું થયું છે. એટલે એટલા માટે આ ગ્રાહક મંડળો છે વેપારીઓ દ્વારા કરવામાં આવતી ભેળસેળ, આપણે કંઈ કાળા બજાર જેવી પ્રવૃત્તિઓની માહિતી એકઠી કરે છે અને તેમના પર કાયદેસરની કાર્યવાહી કરી અને ગ્રાહકોને ન્યાય આપવાનું કામ આ સુરક્ષા દ્વારા, મંડળો દ્વારા થતું હોય છે. કોઈ પણ તે રીતે કસુવારોને દંડ કરાવી ગ્રાહકોને આર્થિક નુકસાન કે સામાજિક નુકસાન કે શારીરિક યાતના સામે વળતર પણ અપાવે છે. એકલો ગ્રાહક છે એ વેપારી કે ઉત્પાદકો પાસે જઈ શકવાનું નથી. જો આવા મંડળો હશે અથવા સંસ્થાઓ હશે તો પોતે જઈ આ મંડળો થકી એ ન્યાય માગી શકશે. તો આ રીતે તમારે ટૂંક નોંધ તરીકે આ પ્રશ્ન પૂછાય, ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળોની ભૂમિકા શું છે? અથવા ટૂંક નોંધ લખો ગ્રાહક મંડળો. તો ગ્રાહક આવા પ્રકારનું કામ કરે છે, આ પ્રકારની ભૂમિકા ભજવે છે. તે જો કોઈ ગ્રાહક છેતરાણો એને શોધીને એને આપણને ફરિયાદોનું નિવારણ લાવવામાં આ ગ્રાહક સુરક્ષા મદદ કરે છે. એનું કાર્ય છે, એની ભૂમિકા છે અને ગ્રાહકોને જાગૃતિ લાવવાનું કામ એનું છે. તો અહીં સુધી આ વિડીયો રાખી, બરાબર. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જાહેર વિતરણ પ્રણાલી TDS, બરાબર, એના વિશે આપણે માહિતી મેળવશું.